નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજર્ષમાં આપણું સ્વાગત છે. મારો વિષય છે એજ્યુકેશન પાર્ટ 26 આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો સબસ્ક્રાઈબ કરવાનો બાજુમાં લો બેલ આઇકન બટન દબાવો જેથી નોટિફિકેશન દ્વારા બીજો વિડીયો આપને મળી શકશે. પાર્ટ 26 એમાં એમ કહીશ કે હવે આપણે સમજો આપણે એજ્યુકેશનના હિસાબે કેટલી અસમજ છે. આ દેશમાં શું થઈ રહ્યું છે? જો ચાણક્ય લખ્યું શત્રુમાં અંદર ભાગલા પડે ફાટપડ તો અમે દેશો શાસક સહી છે. તો કાશીમાં હુરિયતમાં અંદર ભાગલા પડ્યા તો મોદી સાહેબ સही सादा साबित થયા. હવે આગળ હવે भारत के बारे में समय के शिलालेखों पर लिखी यह टिप्पणियां आज भी वो प्रासंगिक है. वह आज भी बहुत प्रासंगिक है, बहुत. હવે રશિયન દાર્શનિક और લેખક ને શું કીધું છે? 1828-1910 લખેલું જે લખ્યું છે શિલાલેખો પથ્થરો પર છે. એને શું કીધું છે? अगर किसी देश को बर्बाद करना है तो वहां के लोगों को धर्म के नाम पर आपस में लड़ा दो, वह देश अपने आप बर्बाद हो जाएगा. આપણા દેશ હાલ આપણા દેશમાં એવું થઈ ગયું છે. આગળ હવે મોદી સાહેબ બચાવી લેશે. આ તો લખાયેલું છે. આ નોસ્ટ્રાડેમસ બોલેલા લિયો નોસ્ટ્રોમે આગળ એને લખ્યું છે. रशियन दार्शनिक और लेखक 1828-1910 रशियन दार्शनिक और लेखक છે. આગળ આ તો ના નોસ્ટ્રોમે લિયો નોસ્ટ્રોમ એવું લખ્યું છે. એટલે રશિયન દાર્શનિક છે. નોસ્ટ્રોમે રશિયન દાર્શનિક ટોલ્સ્ટોય એવું ટોલ્સ્ટોય એટલે નોસ્ટ્રોમે ટોલ્સ્ટોય છે. હવે બીજી વાત, હવે બીજો એક લખવાનો છે. भारत एक बहुत प्रतिभाशाली देश है, लेकिन वहाँ की जनता का एक बड़ा तबक्का इतना मूर्ख है. वह तबक्का जाति धर्म के नाम पर लोगों को आपस में लड़ाकर अपने ही देश का नुकसान कर रहे हैं. हर्बर्ट जॉर्ज वेल्स 1846 से 1946 ब्रिटिश साहित्यकार. तीसरे है उस देश के किनारा को कोई नहीं रोक सकता. उस देश को कोई नहीं रोक सकता. विनाश को कोई नहीं, इस देश का विनाश का कोई रोक नहीं सकता. जिस देश की सरकार में बड़े लोग ही अपनी जनता को सिर्फ वोट की खातिर डराना चाहते हैं, डराना शुरू करते हैं. आल्बर्ट आइंस्टाइन जर्मन वैज्ञानिक 1879-1955. भारत की सबसे बड़ी कमजोरी उसके अपने ही लोग बने हुए हैं जो धर्म और जाति के नाम पर आपस में बटकर अपने देश का दुर्भाग्य लिख रहे हैं. हुस्टन स्मिथ 2016. चीन में जन्मे अमेरिकन विचारक और लेखक. और 5वीं, किसी भी देश का शासक अगर अपनी जनता से ज्यादा अपने वस्त्रों पर ध्यान है तो समझ लीजिए कि उस देश की बागडोर एक बहुत कमजोर, संकी और डरे हुए इंसान के हाथों में है. माइकल नोस्ट्राडेमस 1566 यूरोपियन दार्शनिक. हमारा नोस्ट्राडेमस ये वो आगे जहाँ सियासी धार्मिक विवादों को शांत करे वह देश महान होता है. धार्मिक विवादों को शांत करे, जहाँ सियासत धार्मिक विवादों शांत करे वह देश महान होता है. और वहाँ सियासत खुद धार्मिक विवादों को पैदा करे तो समझ लो कि देश को गलत लोगों के हाथ में है. मार्टिन लूथर किंग जूनियर 1968 अमेरिकन अश्वेत क्रांतिक नायक. હવે આપણે મૂળ વાત પર આવીએ. મદ્રાસામાં શું શીખ્યું? ઇન્ડિયાના લોકો બહુ સારા. હવે પાકિસ્તાનને એક મીડિયા લીધું મદ્રાસામાં ભણેલા, ત્યાં મદ્રાસામાં ખરાબ કેટલું શીખવામાં આવશે. ઇન્ડિયન લોકો સારા મન 15 છોકરો સુધી ઇન્ડિયાના લોકો સારા મન નથી લાગતા. અમારા કાશ્મીર મુસલમાનો પર અત્યારે કેટલો બધો ગુજાર્યો છે. 1500 છોકરો કહે છે. એમને આવું ના કરવું જોઈએ. ઇન્ડિયન લોકો જાનવર છે. તેઓ મને નથી લાગતા સારા માણસો હોય. બીજો માણસ પાકિસ્તાની કોઈ સંસ્થામાં વડો હશે, 500 કોઈ વડો સંસ્થામાં, એ શું કહે જમ્મુને માત્ર ઇન્ડિયા નહીં પણ બીજાઓ પણ પાકિસ્તાન તબાહ કરવાની કોશિશ કરે છે. ઇન્ડિયન લોકો જાનવર છે, જાનવરથી બદતર છે. इंसान इंसान
સાથે ઇન્સાન જેવો વર્તાવ કરવો જોઈએ. આ તો જુલમ ગુજારે છે. કેવું મદ્રસામાં ઝેર ભરે છે. આ મદ્રસામાં કેવું ઝેર ભરી ગયા છું. તેનો જે સંસ્થા 3500 વડો છે, કોઈ સંસ્થા વડો છે, આવું પડે છે. એક મદ્રસા ખોટું ભણેલું છે. ખરેખર ઇન્ડિયાના બે પહેરો છે. હવે આ શું કહે છે? ખરેખર બે પહેરું છે. આજે ખોટું ભણેલો મદ્રસા ભણેલો શું કહે છે? બે પહેરું છે. દુનિયાને દેખાડું શેકલું છે અને અંદર જુદું. 75 વર્ષ સુધી કાશી ઉપર કેટલો જુલમ ગુજાર્યો છે એવું કહે છે. કાશીમાં પથ્થરબાજો મદ્રસામાં તૈયાર થયેલા તેમને આ જ શિક્ષણ આપ્યું હતું. કાશીમાં પથ્થરજોને આ જ શિક્ષણ મળ્યું હતું. હિન્દુત્વ ભડકાવાનું, હિન્દુત્વ અલગ છે. એમના કેમ હિન્દુઓ બનેલા છે મુસ્લિમો છે. કારણ કે કટ્ટરથી એમનો લાભ લેવો છે. એટલે ફારે ઉદ્દલ એકવાર હજુ ગોળા પૂછ્યું તો બ્રાહ્મણ છું હિન્દુમાંથી બનેલા? તો ના, એ કટ્ટરથી ખબર પડશે. એટલે હું બોલતો નથી, ઝારમાંથી આવતો, હું બ્રાહ્મણ હિન્દુમાંથી બનેલો છું. ખાનગી સ્વીકાર કટ્ટર મને પતાવી દેશે. આ શિક્ષણ આપ્યું હતું. પણ હવે પથ્થરબાજો મહેબૂબાન પથ્થરમાં મોદીએ સાચું શિક્ષણ આપ્યું એટલા માટે. આવું તો અમને ખબર જ નહીં. એટલે 300 નાબૂદ કરીને અને પેઝાન મોદી એટલો બધો બુદ્ધિશાળી પેઝાન શાને તૈયાર કર્યો કે તમે એવું કહેજો કે આ લોકો મોદી ખરાબ છે ને આવો છે, જેથી કટરા તમને સહકાર આપશે. એટલે કટરા જે આતંકવાદી ક્યાં ક્યાં હતા છે મને જાણ કરો. એટલે લશ્કર હાથે પતાવો. એટલે લશ્કર હાથે પતાવવા માટે મોદીનું જબરજસ્ત આવું એક કોંગ્રેસ ના ચાલે. બીજી વસ્તુ, મહેબૂબાને જેલમાં નાખી. પેશન્ટ સાહેબ કીધું આને જેલમાં નાખો. કોણે જેલમાં? આ લોકો તોફાન કરાવશે. વકીલે મળી 370 પાસે આગ લગાવશે. એ તો નાબદ કરશે. મહેબૂબ તરત જેલમાં મળી. વર્ષ પછી પાસે આપણે પબ્લિક આના પથ્થરમાં કે પબ્લિક ઉલ્લુ બનાવેલા કે ભારતથી આપણે ગુલામ છીએ. ખરેખર તો યુપીમાં 8% પૈસા વપરાય, અહીં 10% ફંડ. ત્યાં એ યુપી આગળ છે 8%, અને 10% ફંડમાં કાશ્મીર પાછળ છે. ઓછી વસ્તીઓ રાજ્ય પાછળ છે. કેમ કે આ લોકો એમને ઘરમાં ભેગા પૈસા કરે છે. અને ઓલું પેલા લોકો ઉલ્લુ બનાવે છે કે ભારતીય આપણે આઝાદ થવાનું આમ ને તેમને એના ઘરમાં પૈસા કરે છે. આવું ઊંધું ભણાવ્યું, શિક્ષણ ઊંધું આપ્યું મહેબૂબા. એટલે પબ્લિકે ખબર નથી. અને પાકિસ્તાન ગરીબ રાખ્યું, કાશ્મીર ગરીબ રાખ્યું. આવી કન્ડિશન. એટલે વર્ષ પછી ભાષણ પબ્લિક એને આવું હતું. આ ત્રીજી બુદ્ધિ કોઈ જોડાઈ? ઇમરાને કીધું, IS નેતાને કીધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ભારતના છે. અત્યારે સરકાર જતી છે યુનોવા આર્ટિસ્ટ કોર્ટમાં. મારે કંઈ જવાની જરૂર નથી. પછી કોઈ બંધારણ બેનથી કેમ ના? મારે કોઈ માણસ જરૂર નથી. જવાહરલાલ કાયદે નાટકબાજી 300 કાઢી લાયા છે તો 300 બે રીતે કાઢી નાખી. પછી એને 300 નાબૂદ કરો. બીજું કઈ બુદ્ધિ તોડાઈ? તો રાજ્યસભામાં બહુમતી નહોતી, પણ અમુક બુદ્ધિશાળી હતા એને બહાર ફરવાનું કરે. તમે નળનું પાઇપલાઇન બધું જાણી લાવો. અને કેટલાકને ઇંગ્લેન્ડ મોકલી દીધા. એટલે અહીંથી ફોન કર્યો, હું કહું પછી ત્યાંથી પડે છું પ્લેન. અને અહીંયા રાજ્યસભા કેટલાક કે અમારે અહીંયા છે બહુમતી, મોદી કંઈ નહીં કરી શકે. અને કેટલાક છે હિન્દુઓ આપણે શું કહેતા હતા કે કઈ નાબૂદી થાય, ફરી આવશે ને પછી કે અમારે બહુમતી શું કરીએ, એવું કરશે. આ ભલે કીધું, આપણે કીધું છે ને કે નાબૂદી નહીં થાય, બહુમતી રાજ્યસભામાં બહુમતી કોંગ્રેસ ક્યાંક થશે. પણ મોદી સાહેબ જો મોદી સાહેબ લઈ ગયા રાજ્યસભામાં પેલા ત્યાં પાસ કર્યા બિલ. જો આની પહેલા તો એમાંય કોન્ટ્રસી હતી, એની પહેલા એમાંય હતી કોન્ટ્રસી. એનું મોડિફાઈ બાકી હતું, નોટિફિકેશન બાકી હતું, મોડિફાઈ બાકી હતું, કોન્ટ્રોવર્સી હતી, આમ તેમ. એની પહેલા એમાંય હતું આ જલ્દી સહી કરો, જલ્દી લઈ જવું છે. ત્યાંથી રાજ્યસભા પાસ કરી દીધું. ત્યાંથી લોકસભામાં બહુમતી, લોકસભા કાશ્મીરમાં જજ વકીલ એ સમય પાસ થઈ. આ બધી દોડાઈ પેલા જોતા રહી ગયા કોંગ્રેસ આગળ. આ બધી દોડાઈ મોદી હોશિયાર. હવે આ મેં વાત કરી દીધી. અને આગળ પાકિસ્તાન મદ્રાસને શું નાખે છે કે અમારે એસિડને ખોટી મારી નાખ્યો એવું પડે. ત્યાંનો જે હતો ને સંસ્થાનો એ નેતા એવું કહે છે અમારે એસિડમાં લીધે ખોટી રીતે નિશાનમાં લાવ્યો. કોઈ પણ ગુનાહગારની ઉંમર કેમ થઈ છે? હું કહું છું અમે સેક્યુલર છીએ. હવે અમે સેક્યુલર, આપણે ભારત કે સેક્યુલર છીએ જ. 19,500 ભાષા છે, 2200 ઓફિશિયલ ભાષા છે. કોઈ પણ જાતિનો માણસ CM PM પ્રેસિડેન્ટ બને છે, રાષ્ટ્રપતિ બને છે. અમને તરસ આવે છે તમારી સમજણ ઉપર. એટલે આજે ભણેલા છે. યાસીન મલિક ખોટી રીતે ઉપાડી દીધું એવું કહે છે. યાસીન હીરો નહીં પણ સારી દુનિયા તેના આતંકવાદી માને છે. વિકીપીડિયા જોઈ લો ખબર પડે એમ. ત્યાંનો જે સંસ્થાનો વડો છે આવું કહે છે. તેને કાશ્મીર અને વિદેશમાંથી ટેરિફ ફંડ ભેગું કર્યું છે. કાશ્મીરમાં આતંકવાદનો વિસ્તાર કર્યો છે. હવે પેલા ત્યાં સંસ્થાન વડે ખબર જ નથી. હવે ઇન્ડિયન એરફોર્સના 4 જવાનો મારી નાખ્યા. ઇન્ડિયન એરફોર્સે 4 જવાનો, લાખો પંડિત એમની પર હત્યા કરી. બળીસમાં 80 લાખમાંથી 2 લાખ માણસો લોકોને પતો જ નથી. એ આ બધું એનું જ કામ છે. શું 2 લાખ લોકોને પતો નથી. નાના નાના બાળકો 50 થાય મારી નાખવામાં આવે છે. બલીસને આઝાદ ઇમરાન કરવું નથી કે એની ધરતીમાં કિંમતી સોનું, પિત્તળ, કેટલી ખનીજો મળે છે
કે એનો ઉપયોગ કરે તો પાકિસ્તાન બધું જ મળે કરે અને પરિસ્થિતિને ગરીબ રાખવા બધું ઉપયોગ કરે છે. મોટા પણ ખોદકામ કરે શું થાય? ચીનના લાઈન ખોદકામ કરવું છે, પોતામાં તેવડ નથી એટલે. તો હવે નાના આવતું બોલ નાના બાળક તો થાય જ પથ્થર છે, 6 મહિના 12 મહિના બાળક મારે પથ્થર થાય. પેલો સંસ્થાનો વડો કે હું ત્યાં ગયો હતો પોલીસમાં, ત્યાં તો બહુ સારું છે. અમને મને હસવું આવે છે. એ કહે કે ઇન્ટરનેટ જામ છે, નથી તો પોલીસમાં ઇન્ટરનેટ જામ નથી, ઇન્ટર છે જ ક્યાં જામ થવાનું હાથે કરી નથી મૂક્યો, જેથી પોલીસમાં બધા એક ના તોફાન ના કરે, એ આઝાદ ના કરવો પડે. ત્યાં આપણો વોમ થઈ ગયો. બલુચિસ્તાન આઝાદ કરનારા લોકો ભેગા ના કરી શકે માટે એમ કર્યું છે. મોદી નહોતો ઇન્દિરા સમય 1 લાખ મળ્યા અને કોંગ્રેસ સમય 1 લાખ. આ પાવર વાપરી ઇન્દિરા એટલે માટે ત્યાં ઇન્દિરા ત્યાં ઇન્ટરનેટ સુવિધા નથી, એકદમ ભેગા ના થાય. ત્યાંનું લેવું લોકો લિવિંગ જોયું. તમે સારી રીતે પ્રજાને ખરેખર બીજી પ્રજા ભિખારી બની જાય, તમે સારી પ્રજાને ભિખારી બનાવી નાખો તેમ છે. પોલીસને જો થોડી ઘણી સારી દેખાય ને એ તો ત્યાંની જનતા પાર હોય, બીજી પ્રજા ભિખારી બની ગયું હોય. ત્યાં એટલું શોષણ કર્યું છે, ત્યાં રસ્તા નથી, રસ્તા અનાયત કશું કર્યું, પીઓ ગમે એ જ હાલત કરી છે. બીજી પ્રજાઓ તો ક્યારેય ભિખારી બળચોને એટલું બધું જુલમ ગુજાર્યો છે, લડવાનું જોર બી ના રહ્યું. પૂરા પાકિસ્તાન કરતા કાશ્મીરનો ઘણો વિકાસ થયો છે. 370 પછી રાતોરાત વિકાસ થયો છે. 370 પાછળ રૂપિયા ખાઈ જતા હતા, 370 પાછળ 3 યુદ્ધો જેટલા ખર્ચા થયા છે. તમારો જીપીએસ સેક્યુલર વીક છે, એટલે આ વીક છે. પાકિસ્તાન સંસ્થાનો વડો છે, આઈક્યુ વીક છે. કાશ્મીર મેટ્રો છે પણ પાકિસ્તાનમાં નહીં. હવે પેલો શું કે વિકાસ તો ઠીક, પણ ઇન્સાનિયતની વાત છે, આવી બુદ્ધિ એની. આ છે તમારા વિષય પર. જય હિન્દ.